આવ્યો છું મારા મોટા બાપુના ઘરે, કારણ કે મારા ઘરે તો 150 થી 250 વીઘામાં ફેલાયેલું છે ઠેઠ સુધી. ઠેઠ મિત્રો અહીંથી ઘરે પહોંચી ગયા છે ને કમ્પ્લીટ આવડ તૈયાર થઈ ગયા છે એવી. અને આજ તો બહુ થઈ ગયા મિત્રો, કારણ કે ફૂલ વરસાદ હતો. અહીંથી ગયા હતા આપણે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે વરલ જવાનું છે પાછું, કારણ કે આજે અમારે એક લગ્નની તારીખ લેવાની છે મિત્રો. તો આજે જવાનું છે વરલ. અને મિત્રો આજે જવાનું હતું મારે જુનાગઢ જવાનું હતું, પણ જુનાગઢ જવાનું બંધ રહ્યું મિત્રો. અને બંધ રહ્યું એટલે કે વરસાદની કારણે બધું બંધ રહ્યું છે. અને આપણે જવાનું તો છે જુનાગઢ, પણ આપણે ડુંગર ચડવાનું છે. તો જોઈએ કેટલું માણસો છે. અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો કે આજનું વાતાવરણ પણ જે વરસાદ નથી આવ્યો મિત્રો. સવારે વરસાદ આવ્યો હતો ને થોડોક વરસાદ રહ્યો, અને પછી અત્યારે જાવી છે તારીખ લેવા લગ્નની. તો લગ્નની તારીખ લઈને પરત પાછું નીકળી જવાનું છે. અને તે પછી સવારે કાલે સવારે આપણે જો ટ્રેન હશે તો આપણે ટ્રેનમાં જુનાગઢ જવાનું છે. તો જોઈએ જુનાગઢનું લોકેશન કેવું છે અને ત્યાંના વ્યૂ કેવા આવે છે. અને મિત્રો તો તમે ઠેઠ સુધી બનાવી દેજો. એ પહેલાં મિત્રો મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મિત્રો સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવી નાખશો તો મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે છે. તો મિત્રો જોઈ શકો છો તમે, અત્યારે હું આવ્યો છું મારા મોટા બાપુના ઘરે, કારણ કે મારા ઘરે તો અગાશી ઉપર કપડાં સુકાય છે, એટલે મારા મોટા બાપુના ઘરે આવ્યો છું. અને ત્યાંથી જ હું શૂટ કરું છું અને વ્લોગ બનાવું છું. અને જુઓ તો હા અત્યારે ભાઈ જો તમે જોઈ શકો છો, આ છે અમારા ભાઈનો દીકરો છે. અને જો ક્યાં ચડી ગઈ છે. અને મિત્રો આ જે આપણે માર્કેટ યાર્ડનો જે આપણે બ્લોગ બનાવ્યો હતો તે એ બ્લોગ છે, તમે જોઈ શકો છો કે જુઓ તો આ માર્કેટિંગ યાર્ડ છે અહીંયા. આ મિત્રો માર્કેટિંગ યાર્ડ જે છે એ 150 થી 250 વીઘામાં ફેલાયેલું છે ઠેઠ સુધી. ઠેઠ મિત્રો અહીંથી તે 1.5 કિલોમીટરની અંદર છે. અને તમે જોઈ શકો સામે જે તમને બતાવી રહી છે જે એ છે જીઆઈડીસી છે. અને આની પાછળ જે મિત્રો આની પાછળ જે છે, જે આ સામે તમે જોઈ શકો છો કે તે જે તમને કંપની દેખાઈ રહી છે, જો આ જે તમને કંપની દેખાઈ રહી છે તે કોલ્ડની કંપની છે. કોલ્ડની કંપની છે એટલે કે ફ્રૂટની કોલ્ડ કંપની, એટલે કે ફ્રૂટના રાખે છે. અને એની પાછળ જે છે રેલનો પાટો છે મિત્રો. તો આપણે હવે જવાનું છે, તો તાત્કાલિક આપણે જે મહેમાન આવે એટલે આપણે મહેમાનની સાથે નીકળી જવાનું છે. અને જુઓ તો આ સામે જે જોઈ શકો છો તે મારું ઘર છે. અને હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? કે તો તું બોલ, જા તરત બોલ છે, બોલતો તું. અમે અત્યારે છીએ અગાશી ઉપર. તો મિત્રો અત્યારે આજે હું અગાશી ઉપર છું કે આ અમારે જે અહીંથી બધો બહુ મસ્તીનો વ્યૂ આવે છે મિત્રો. સામેથી તમે જોઈ શકો છો, સામેથી લઈને ઠેઠ સુધી તમે જોઈ શકો છો. જે સામે જે ઓલા ફ્લેટ તમને જે બતાવી રહ્યા છે એ અમારે જે નિરમા કંપની છે. અહીંથી 20-25 કિલોમીટર આગી થાય છે અમારી કંપની. અને જો એ સામે જે તમે જે જોઈ રહ્યા છો તે નિરમાના જે ફ્લેટો છે, જે નિરમાની અંદર જે કામ કરી રહ્યા છે એની માટે એ ફ્લેટો બનાવવામાં આવ્યા છે. અને સિઝન આવી નથી અને ખીયર પણ નથી આવી, તો અમારે ત્યાં છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા જો નીચે આ જો અહીંથી તે જે પતંગ ચગાવી રહ્યા છે, જુઓ તો છોકરાઓ તમે જોઈ શકો છો કે. તો મિત્રો હવે જવાનું છે, આપણે નીકળી જવાનું છે. અને જુઓ તો આ તમે કેવો મસ્ત મજાનો અત્યારે વ્યૂ આવે છે. અને મિત્રો જો આપણે કાલે જવાનું છે જુનાગઢ, અને જુનાગઢનું આપણે જોઈએ કે ત્યાંનું વાતાવરણ કેવું છે. અને ત્યાંનું પરિક્રમ તો મિત્રો બંધ રહી છે, કારણ કે એના આજે આવા વાતાવરણને કારણે રસ્તાઓ સારા નથી. કારણ કે મિત્રો અમે પરિક્રમ કરીએ છીએ, 2 વર્ષથી હું કરું છું. મને ખ્યાલ છે કે જ્યારે સવારે અમે જે આ વર્ષને આ ગીવ વર્ષને ઓલા વર્ષે જ્યારે અમે નાસ્તો કરતા હતા, એ નાસ્તો કરવામાં તે એક ભાઈ જે અમારી સામેથી એક લાશ કાઢી હતી. કારણ કે ત્યાં બહુ અસર થાય છે હુમલાઓની,
કારણ કે મિત્રો બહુ મોટી મોટી ઘોડીઓ છે, એટલે કે મોટા મોટા ડુંગર છે, એને નામ દેવામાં આવ્યા છે કે ઈટવા ઘોડી છે, બોરદેવી છે, એ બધા એવા વગેરે વગેરે ઘોડીઓના નામ દેવામાં છે ડુંગરના. તો હવે આપણે ચાલો હવે આપણે કાલે જઈએ અને મિત્રો એ ઘોડીના જે નામ દેવા આવ્યા છે અને ત્યાંથી મિત્રો અમે એ વર્ષે નવ જણા એક્સપાયર થઈ ગયા હતા. અને મિત્રો અને પ્લસ બીજું કે એક છોકરીને દીકરો લઈને જતો રહ્યો હતો. અને ગયા વર્ષે તો હું એકલો જ ગયો હતો પરિક્રમમાં. ગયા તો અમે ગયા હતા ગ્રુપમાં જ ગયા હતા, પણ હું એકલો પડી ગયો હતો અને મારે થોડુંક ઘરે કામ આવી ગયું હતું, એટલે હું આવતો રહ્યો હતો ઘરે. અને હવે આપણે જોઈએ કાલે કેટલા વાગ્યાની ટ્રેન છે. ભાઈબંધને પૂછવું પડશે કેટલા વાગ્યાની ટ્રેન છે, અને પછી જવાનું છે આપણે જુનાગઢ. તો મળીએ મિત્રો હવે પછી ઘડીક રહીને પાછા મળીએ. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ગામડે. તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું મારા મામાના ઘરે, અને બહુ વરસાદ હતો એટલે આપણે બ્લોગ બનાવ્યો નથી. અને મિત્રો જો અત્યારે આપણે લગ્નનું જે પૂછવા આવ્યા હતા એ લગ્નનું તો આપણે પૂછી લીધું છે. અને હવે આપણે જવાનું છે અત્યારે ભાવનગર જમી કરીને નીકળવાનું છે, કારણ કે મિત્રો બહુ મોડું થઈ ગયું છે. કારણ કે આપણે બ્લોગ પણ નથી રસ્તામાં જે આવતું હતું તે આપણે શૂટ કર્યું. અને મિત્રો જુઓ તો અત્યારે આ જે છે ફરતે અત્યારે હું છું મારા મામાના ઘરની અગાશી ઉપર છું. તો સામે તમે જે લાઇટ જોઈ રહ્યા છો ત્યાં પવનચક્કી મૂકવામાં આવી છે ડુંગર ઉપર. ત્યાં છે ડુંગર છે. અને મિત્રો આજ તમને હવે જવાનું છે આપણે, તો તારીખ તો લઈ લીધી છે. અને કાલે આપણે હજી નક્કી કર્યું હતું મિત્રો કે આપણે જુનાગઢ જવું છે. તો મિત્રો હવે કાલે સવારે ખબર પડે કે કેવું વાતાવરણ છે. અને જો મિત્રો સારું વાતાવરણ હોય તો આપણે જવાનું થાય છે, નકર આપણે તો હવે મળીએ પાછા ઘડીક રહીને, એટલે કે ભાવનગર રહીને. તો ઘડીક રહીને આપણે ભાવનગર નીકળવાનું છે, તો મળીએ હવે પાછા. તો મિત્રો ભાવનગર પહોંચી ગયા છીએ અને અમારા હાટુભાઈ જતા રહ્યા છે. અને હું ઠેઠ લગી પલતા આવી ગયા છીએ. અને ક્યાંય મોબાઈલ કઢાવવાનો નથી, કારણ કે બહુ વરસાદ હતો મિત્રો. અને તમે જોઈ શકો છો કે અત્યારે જોવો તો કેવો મસ્ત આ કેવો વરસાદ છે ઠેઠ મિત્રો. અમે પલતા ઠેઠ સુધી આવી ગયા છીએ. અને આ તો પહોંચીને એ તો જતા રહ્યા છે. અને જોવો તો અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે. અને મિત્રો અત્યારે અમે ગાડી ચાલુ કરી, કારણ કે અમે જે આપણે વ્લોગ ઉતાર્યો હતો આપણે અગાશી ઉપરથી, અને ત્યારનો વરસાદ ચાલુ થઈ ગયો છે 8 વાગ્યાનો, એટલે કે 8 સાડા 8નો વરસાદ ચાલુ હતો. અને અત્યારે લગી હજી જો વરસાદ ચાલુ છે. અને મિત્રો અત્યારે હું વ્લોગ બનાવું છું ચાલુ વરસાદમાં. અને અત્યારે હું છું મારા ઘર પાસે જ છું, અને રોડેથી બ્લોગ બન્યો, હજી ઉતર્યો જ છું અને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ચાલો તો હવે આપણે ધીમે ધીમે આપણે ઘરે જઈએ. અને તો મિત્રો અત્યારે હું જાઉં છું ઘરે, અને બહુ વરસાદ પડ્યો અને ચાલી ગઈ. આપણે અડધી પોણી કલાક અહીંયા ઊભા રહ્યા હતા. એક મિત્ર ભેગો થઈ ગયો હતો, તો અડધી પોણી કલાક વાત કરીને જો અત્યારે પલળી ગયા છે અને ઠેઠ લઈ ગયો વરસાદ. તમે જોઈ શકો છો કેવો વરસાદ અત્યારે પડી રહ્યો છે મિત્રો. અત્યારે આપણે મોબાઈલ મૂક્યો છે, મોબાઈલ કવરમાં મૂક્યો છે, એટલે તમને કેમેરામાં ઓછું બતાવતું હોય છે. કારણ કે જો આ ઠેઠ સુધી જો આ જે છે એ અમારો એરિયો છે. અને મિત્રો કાલે આપણે એક જુનાગઢ તો જવા છે, તો જ જવાનું છે, કારણ કે ઘરેથી રજા મળે એટલે જવાનું છે. અને પછી તો કાલે એક મારા ભાઈના છોકરા પાછા થયા છે, ત્યાં જવાનું છે. અને એ બધી વિધિ પતી જાય પછી આપણે જુનાગઢ નીકળવાનું છે મિત્રો. પછી જોઈએ અને કેવા અત્યારે તમે જોઈ શકો છો કેવા અત્યારે પલળી ગયા થાવ. કારણ કે મિત્રો અહીંથી મારા મામાનું ગામ છે 55 થી 60 કિલોમીટર આગું થાય છે, એટલે ઠેઠ સુધી વરસાદ હતો. એટલે 1.5 કલાક પલતા અને હું ને મારા સાધુભાઈ પલતા આવ્યા છીએ. અને તમે જોઈ શકો છો આ કેવો વરસાદ છે, આખો રોડ ભીનો થઈ ગયો છે. અને મિત્રો આ જે છે અમારો માર્કેટિંગ યાર્ડ છે, એનું પાણી પણ અહીંયા પાછળની સાઈડમાં ભૂંગળા મૂકેલા છે. તો ચાલો મિત્રો હવે ઘરે જઈને કપડાં બપડા બદલી પછી મળીએ પાછા. તો મિત્રો
ઘરે પહોંચી ગયા છીએ અને કમ્પ્લેટ આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજ તો બહુ થઈ ગયા મિત્રો, કારણ કે ફૂલ વરસાદ હતો. અહીંથી ગયા તે આપણે ત્યાં વરલ આપણે જ્યાં પહોંચવાનું હતું મારા મામાના ઘરે, ત્યાંથી આપણે 2 કિલોમીટરથી વરસાદ ચાલુ થઈ ગયો હતો, તોય આપણે પલળી ગયા હતા. અને ઘડીકમાં 2 કિલોમીટરની અંદર 10 મિનિટ જેવું છું પહોંચવામાં, અને 10 મિનિટની અંદર આપણે ફૂલ પલળી ગયા હતા. અને ઘરે ના પહોંચી ગયા અને પલ્લીને ના બેઠા, પણ આમ ફૂલ ઠંડી ચડી મિત્રો, કારણ કે આ વરસાદ જે છે તમે ગણો તો ફૂલ છાંટા ઠંડા, એટલે બહુ ઠંડા છાંટા હતા. અને બેસ્યા, જમી કરીને નીકળ્યા અને વાગી ગયા 10:15, તો 10:15 નીકળ્યા અને અત્યારે વાગ્યા છે 12:45 થઈ ગયો છે મિત્રો. 1 વાગ્યા 1માં 15 મિનિટની વાર છે અને હું ઘરે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું. તો મિત્રો કાલે આપણે જોઈએ કાલનો દિવસ આપણો કેવો જાય છે, અને જરૂર કમેન્ટમાં મિત્રો આજે બતાવજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે બીજા બ્લોગમાં. તો જય માતાજી, હર હર મહાદેવ.